છો? કેવું રહ્યું તમારું લોકડાઉન? ચૌલા દોશી જેવું તો નહીં જ. લોકડાઉન એકંદરે સારું રહ્યું. સ્કૂલ ટાઈમ યાદ આવી ગયો. સ્કૂલ ટાઈમમાં વર્ષે 1-1.5 મહિનાનું લાંબુ વેકેશન મળે અને એ વેકેશન એવી રીતે જીવી લેવું હોય જાણે જિંદગીનો છેલ્લો દિવસ છે. અને આપણે સોસાયટીમાં ગલીના નાકે જે તોફાન કરતા હોઈએ, રમતા હોઈએ મોડી રાત સુધી, ભર બપોરે, અને ત્યારે આજુબાજુના લોકો જે રીતે આપણી સામે જોતા હોય ને કે આ છોકરાઓનું હવે વેકેશન પતે તો સારું, એ ફિલિંગ હવે રિવર્સ થઈ ગઈ છે. કારણ કે આખી દુનિયાને અત્યારે વેકેશન છે તો મજા આવે છે. જો કે વેકેશન શબ્દ થોડો ક્રૂર છે લોકડાઉન માટે. ગંભીરતાપૂર્વક વિચારીએ તો we had asked for this. આપણે જ માંગ્યું હતું. This is the consequent result of our deeds in past. તો બધાએ ભોગવવું પણ રહ્યું અને એ ભોગવવાની સાથે સાથે મજા પણ આવી. તો એકંદરે સારું રહ્યું. ચોલા દોશી, તમે મને ભલે પૂછ્યું કે મારું લોકડાઉન કેવું ગયું, પણ હું તમને નહીં પૂછું કે તમારું લોકડાઉન કેવું ગયું. કારણ કે આ 3-4 લોકડાઉન ચાલુ છે. 4 લોકડાઉનમાં મેં જોયું કે તમારું લોકડાઉન ખૂબ કલરફુલ જઈ રહ્યું છે. અખબારોમાં, મેગેઝિનમાં, પ્રિન્ટ મીડિયા સિવાય ટીવી ઉપર, ઇન્સ્ટાગ્રામના વિડીયોમાં બધે ચિત્રો દોરી રહેલા તમે અને તમારા ચિત્રો બધે અત્ર તત્ર સર્વત્ર મેં જોયા. તો એના ઉપરથી મને એક સવાલ એ થયો કે તમે તમારા સેમી એબ્સ્ટ્રેક્ટ ટાઈપના પેઇન્ટિંગમાં ફિમેલ ફિગર્સ જ કેમ દોરો છો? જનતા જાણવા માંગે છે પુરુષોનો શું વાંક? જે જૂના મહાન ચિત્રકારો થઈ ગયા એમણે પણ મોટે ભાગે સ્ત્રીઓના ચિત્રો દોર્યા. એન્ડ યુ બીંગ અ લેડી, કેમ ફિમેલ ફિગર્સ ઉપર તમે વધારે ભાગ આપો છો? આની સાથે બીજો સવાલ એ પણ પૂછી લો કે શું ભવિષ્યમાં પુરુષો ઉપર કોઈ ચિત્રો આવશે ખરા? હા, તમારી વાત સાચી છે. મારું લોકડાઉન બહુ જ સરસ રહ્યું. મેં ખૂબ ચિત્રો કર્યા અને એ વાત પણ સાચી કે મારા ચિત્રોમાં સ્ત્રી પાત્રની વાત વધારે હોય છે. પણ એનો અર્થ બિલકુલ એવો નથી કે મને પુરુષો સાથે કોઈ વાંધો છે. પણ હા, બિંગ અ લેડી, મને એવું લાગે છે કે સ્ત્રીઓની લાઈફ વધારે ચેલેન્જિંગ હોય છે અને એના લીધે સ્ત્રીની એક અંદરની શક્તિની પણ એક વાત આવે છે. અને અહીંયા વુમન એમ્પાવરમેન્ટની હું બિલકુલ વાત નથી કરી રહી. સ્ત્રીની એક આંતરિક શક્તિની વાત આવે છે અને મને એનાથી ખૂબ ઇન્સ્પિરેશન મળે છે. અને વાત રહી પુરુષોના પેઇન્ટિંગ્સ, પુરુષોના વિશેના પેઇન્ટિંગ્સ બનાવવાની, તો હા, જ્યારે પણ મને કોઈ પુરુષોની લાઈફ પરથી કંઈક ઇન્સ્પિરેશન મળશે ત્યારે હું ચોક્કસ બનાવીશ. તમને લોકો લેખક તરીકે તો ઓળખે જ છે, પણ ઘણા બધા લોકોને ખબર પણ છે કે તમે સ્ટેજના માણસ છો, તમે માઇકના માણસ છો. ઓડિટોરિયમ હોય કે સાહિત્ય પ્રેમી ઓડિયન્સ હોય કે લિટરેચર ફેસ્ટિવલ હોય, તમે ઘણા બધા વિષયો પર બોલો છો. પણ હવે અત્યારના સમયમાં હવે હ્યુજ ગેધરિંગ અલાઉડ નથી અને હવે એ રીતના પ્રોગ્રામ્સ થતા નથી. તો માઇકને કેટલું મિસ કરો છો? ગોડ ફોરબિડ કે એવું થાય કે હું માઇકને મિસ કરવા માંડું. ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં દરેકને બહુ બધું કહી દેવું હોય છે. ભારતના કોઈ પ્રોગ્રામમાં સ્ટેજ ઉપર બિરાજમાન વ્યક્તિ હોય, એના હાથમાં માઇક હોય, છતાં એ માઇકને મિસ કરતી હોય એવું બને. બીજા કોઈ પણ દેશમાં એવું સાહિત્ય કે એવી ગાથા કે એવું મહાકાવ્ય સર્જાયું છે જ્યાં યુદ્ધના મેદાનમાં બંને તરફ યુદ્ધ સેનાઓ ઊભી હોય અને વચ્ચે ગીતા જેટલો મોટો ગ્રંથ રચાયો હોય. એટલે ભારત વક્તાઓનો દેશ છે અને માટે હું એવું અંગત રીતે માનું છું કે જ્યારથી વક્તા કે લેખક માઇકને મિસ કરવા માંડે ત્યારથી તેનું અધઃપતન શરૂ થઈ જાય. એટલે હું માઇકને તો મિસ નથી કરતો, પણ હા, ગોષ્ઠીને, સંવાદને હું જરૂર મિસ કરું છું. પ્રધાનમંત્રીએ કહ્યું કે 4થું લોકડાઉન નવા રંગરૂપ સાથે હશે. તમારા તો 4 લોકડાઉન બહુ જ કલરફુલ ગયા. 4થું લોકડાઉન બહુ કલરફુલ જઈ રહ્યું છે. તો મારે પ્રશ્ન એ પૂછવો છે કે લોકડાઉન તમારા રંગોને અસર કરે ખરા? તમારા ચિત્રોની શૈલીમાં, બ્રશ સ્ટ્રોકમાં, લાઇન્સમાં, ચિત્રોના પ્રકારમાં, એ બધી બાબતમાં, એ ચિત્રોની બારીકીઓમાં, તમારી થોટ પ્રોસેસમાં, એમાં લોકડાઉને કોઈ અસર કરી ખરી?
આદર્શ રીતે તો કળાને કોઈ સમયની અસર ન થવી જોઈએ, પણ હા ડેફિનેટલી જે ચિત્રો બનાવવામાં આવ્યા હોય એના પર જે તે સમયના માહોલની અસર ચોક્કસ થતી હોય છે. જેમ કે અત્યારનો લોકડાઉનનો સમય એવો હતો કે આપણે એક અજાણ્યા ડર સામે બહુ હિંમતથી બહુ બોલ્ડ રીતના લડી રહ્યા હતા. તો એ બોલ્ડનેસ કદાચ મારા સ્ટ્રોક્સમાં, મારા કલર્સમાં આવી છે એવું મને લાગે છે. મારા સ્ટ્રોક્સ બોલ્ડ થયા છે, બોલ્ડ કલર્સને યુઝ કરવાની જે મારી ટેકનિક છે એ આમાં કદાચ એક નવી ઉમેરાઈ છે. અને મારા વર્કમાં અત્યારનો જે શાંતિનો માહોલ છે એ પણ કદાચ એક રિફ્લેક્ટ થયો છે. અને મને એવું લાગે છે કે આ જે શાંતિ છે, જે લોકડાઉનમાં જે એક આપણી જાત સાથે આપણે રહી શક્યા છે, આ બધી વસ્તુ મારા વર્કમાં ક્યાંક ને ક્યાંક રિફ્લેક્ટ થઈ હોય એવું મને લાગી રહ્યું છે. હવે તમારા માટે એક સવાલ. આઈ થિંક કોઈ પણ ફોર્મલ કે ઇન્ફોર્મલ પરિચય વગર મારે એક લેખકને તો આ સવાલ સીધો પૂછવો જ જોઈએ. આપણે ત્યાં સમય મુજબ જે તે સમયગાળાના સાહિત્યને નામ આપવામાં આવ્યું છે. જેમ કે સુધારા યુગનું સાહિત્ય, ગાંધી યુગનું સાહિત્ય. તો એક લેખક તરીકે તમને શું લાગે છે, શું હવેના ભવિષ્યમાં આપણી પાસે કોરોના સાહિત્ય હશે? અરે વાહ, પણ ના, હું નથી માનતો કે એવું સાહિત્ય રચાય આ લોકડાઉન દરમિયાન કે લોકડાઉનની અસર હેઠળ ભવિષ્યમાં કે જેને તમારે નવો પ્રકાર બનાવવો પડે અને એને એવું વિશેષ નામ આપવું પડે. કોરોના યુગનું સાહિત્ય, ગાંધી યુગનું સાહિત્ય રચાયું, અનુગાંધી યુગનું સાહિત્ય રચાયું, પરંતુ સાંપ્રત સમય સાથે, વર્તમાન સમયની પ્રવાહ ધારાઓ સાથે જે અનુસંધાન હોવું જોઈએ, વ્યક્તિનું જે ઋણાનુબંધ હોવું જોઈએ, એ અત્યારના સમયમાં નથી. અત્યારે સમય બદલાય છે, કપરા સંજોગો છે, અણધાર્યા સંજોગો છે, તો એની સાથે રૂટીન કેટલું બદલાયું, રોજિંદી જીવનની ઘટમાળો કેટલી બદલાઈ, એની ઉપર ફોકસ વધારે છે સરેરાશ માણસનું કે સર્જકનું પણ. માટે હું નથી માનતો કે કોરોના યુગનું સાહિત્ય એવું બને. હા, ગીતો બન્યા હશે, પેરોડી રૂપે આરતી કે ભજન કે જોડકણા બન્યા હશે, ભવિષ્યમાં નાટક પણ આવશે લોકડાઉનની લવ સ્ટોરી પ્રકારના, પણ જે વિશેષ ગાંભીર્ય સાહિત્યમાં આવવું જોઈએ એવું નહીં આવે. 9/11ની ઘટના પછી કેટલી બધી ફિલ્મો, કેટલા બધા નાટકો, કેટલા બધા પુસ્તકો, વર્લ્ડ ટ્રેડ સેન્ટર જમીનદોસ્ત થઈ ગયું એની ઉપર બન્યા, સર્જાયા, રચાયા. એના કરતાં તો આ ઘટના બહુ જ મોટી છે, બહુ જ મોટા સ્કેલ ઉપર છે. છતાં પણ હું નથી જોઈ રહ્યો કે કોરોના યુગનું સાહિત્ય ફિલ્મ રૂપે, નાટક રૂપે, ગીતો રૂપે, સંગીત રૂપે આવે. બાય ધ વે, સવાલ બહુ સરસ હતો. હાઇપોથેટિકલ ક્વેશ્ચન. આપણે એવું માની લઈએ કે 2 વર્ષ સુધી તમે એક જગ્યાએ ઘરમાં પુરાઈ ગયા અને તમારી પાસે કેનવાસ અને કલર્સનો અનલિમિટેડ સ્ટોક છે, પૂરતો જથ્થો છે, અને 2 વર્ષ સુધી તમારે બહાર નીકળવાનું નથી, તો તમે 2 વર્ષ એકલા પસાર કરી શકો ખરા આ પરિસ્થિતિમાં? આઈ વિશ કે તમારી આ વાત સાચી થઈ જાય, કારણ કે મારા માટે આ લોકડાઉનનો પીરિયડ ઇટ વોઝ સમથિંગ લાઈક અ ગોલ્ડન પીરિયડ ફોર મી. અને મેં આ સમયમાં જે કામ કર્યા છે એ કામનો જે સંતોષ છે એ એક અલગ જ લેવલનો છે. મારી જાત સાથેનો સંવાદ જેને હું કેનવાસ પર ટ્રાન્સફર કરી શકી એ મારા માટે બહુ મોટી વાત છે. અને જ્યારે આ સમય દરમિયાન કરેલા કામ હું સોશિયલ મીડિયા પર અપલોડ કરતી હતી ત્યારે આપણા ગુજરાતના લિવિંગ લેજન્ડ આર્ટ ક્રિટિક SP દેસાઈ સર એમણે મને એવા આશીર્વાદ આપ્યા હતા કે ચૌલા, મે ગોડ ગીવ યુ અ લોંગર લોકડાઉન. એટલે જે ક્રિએટિવ માણસ છે એ આ વસ્તુની ઇમ્પોર્ટન્સને બહુ જ સારી રીતે સમજી શકે છે. એટલે આઈ વિશ કે તમારી વાત સાચી પડે, હું ક્યાંક એકદમ આઇસોલેટેડ પ્લેસ સમથિંગ લાઈક ગોવા કે કેરલા કે એવી ક્યાંક જગ્યાએ હોવ અને આવું કંઈક લોકડાઉન થઈ જાય અને મારી પાસે અનલિમિટેડ સ્ટોક આર્ટનો હોય તો એ 2 વર્ષ શું 4 વર્ષ સુધી હું કામ કરી શકું અને પછી મારી એ ક્રિએટિવ આર્ટ સિરીઝને લઈને હું દુનિયા સમક્ષ રાખું, એવું એ તો મારું સપનું છે. હવે એક સવાલ તો મને ઘણા સમયથી આવી જ રહ્યો હતો મગજમાં, તો આજે મોકો મળ્યો છે તો હું આપને તમારી એક નવલકથા વિશેની વાત પૂછવા માગું છું. તમે એક નવલકથા લખી હતી અને એ પણ સાયન્સ ફિક્શન નવલકથા.
જે આઈ થિંક ધ મંડલમ, અને એમાં પૃથ્વીના વિનાશની વાત હતી, અને ખાસ કરીને બહુ ઓછા માણસો આ ધરતી પર બચે છે એવી એક વાત હતી. અને આજના સમયમાં કોરોના પણ માનવજાત માટે ખતરો છે જ. તો 2 વર્ષ પહેલાં લખાયેલી એ ફિક્શન અને આજે આપણે જે જોઈ રહ્યા છે તે હાર્ડકોર ફેક્ટ, આ બંને વચ્ચેનું તમે કોઈ અનુસંધાન સ્થાપો છો? મારી લખેલી સાયન્સ ફિક્શન નવલકથા, ફ્યુચરિસ્ટિક સાયન્સ ફિક્શન નવલકથા ધ મંડલમ, એમાં એવી કલ્પના હતી કે આપણી પહેલાં, અત્યારે જે આપણે દુનિયાની રચના કરી છે એની પહેલાં આપણા જેવી જ એક દુનિયા હતી, આ જ પૃથ્વી પર આપણા જેવા જ માણસો હતા, આપણા જેવી જ સમાજ વ્યવસ્થા હતી, અર્થવ્યવસ્થા હતી, અને એ લોકો બધી રીતે આપણા કરતાં એડવાન્સ્ડ હતા, ખૂબ આગળ હતા, પ્રોગ્રેસિવ હતા. એ લોકો ફક્ત મંગળ ઉપર નહીં પણ શુક્ર ઉપર પણ પોતાની કોલોની એ લોકોએ બાંધેલી. શુક્ર તો આગના ગોળા જેવું છે, એટલે હવામાં તરતી એ લોકોએ કોલોની બાંધી હતી. તો એવી એક કલ્પના હતી, અને એમાં અંતે એવું થાય છે કે આપણા કરતાં પણ બહુ એડવાન્સ્ડ પ્રજા હોવા છતાં, પૃથ્વીની રચના થોડી જુદી હોવા છતાં, પણ આપણા કરતાં વધુ આગળ એ લોકો હોવા છતાં એ લોકો નાશ પામ્યા. અને એવું હકીકતમાં પણ થયું છે. આપણી પહેલાં 4-5 હિમયુગ આવી ગયા છે કે જેમાં આખી પૃથ્વી બરફથી ઢંકાઈ ગઈ હોય, 80-90% જીવસૃષ્ટિનો ખાત્મો બોલી ગયો હોય. આવી તો ઘણી વાર્તાઓ આવી ચૂકી છે કે જેમાં ઉલ્કાપાતને કારણે, ધૂમકેતુને કારણે પૃથ્વીનો નાશ થતો હોય. પરંતુ અત્યારના સંજોગો, અત્યારનો સમય જોતા એવું લાગે છે કે આપણને આપણો નાશ કરવા માટે કોઈ બાહ્ય આફતની જરૂર જ નથી. આપણી પોતાની લાઈફસ્ટાઈલ, આપણા પોતાના કામો, આપણી પોતાની વિકૃત અને વિચિત્ર બની જતી માંગણીઓ જ પૂરી છે આપણને ખત્મ કરવા માટે. એટલે આપણે બહુ જ સક્ષમ છીએ આપણે આપણો ખાત્મો બોલાવવો હોય તો. અને કોરોના વાયરસ તો એનું એન્ડ રિઝલ્ટ છે, અને એનું ટ્રેલર છે. હજી ભવિષ્યમાં આપણે બહુ મોટા મોટા પિક્ચર 70 mm જોવાના છે, અનુભવવાના છે. માટે હું નહીં પણ આપણે એવી આશા રાખીએ, આપણે એવી પ્રાર્થના કરીએ, અને આપણે એવા પ્રયત્નો પણ કરીએ કે ધ મંડલમ હોય કે એવી બીજી કોઈ પણ વાર્તા હોય જેમાં પૃથ્વીના નાશની કે માનવ સૃષ્ટિના નાશની કે જીવસૃષ્ટિના વિનાશની વાત હોય, એ ફિક્શન ભવિષ્યમાં પણ ક્યારેય ફેક્ટમાં ન પરિણમે. તમે આગલા સવાલનો બહુ હકારાત્મક જવાબ આપ્યો, એ બહુ ગમ્યો. તો એના ઉપરથી મને હવે એ પૂછવાનું મન થાય કે ભવિષ્યમાં કોઈ પ્લાન ખરો, કોઈ નવા પ્રકારની સિરીઝ દોરવાનો કે કોઈ નવી જ શૈલીના ચિત્રો દોરવાનો કોઈ વિચાર ખરો? ફ્યુચર પ્લાન્સ તો ઘણા બધા છે. મારી આર્ટમાં ઘણું બધું વેરિએશન પણ લાવવું છે. હું યુરોપિયન આર્ટિસ્ટ્સને ખાસું ફોલો કરું છું, અને એમના કામનો પ્રભાવ પણ મારા કામમાં દેખાતો જ હોય છે. તો એ આર્ટિસ્ટની જે ટેકનિક, એ લોકોની જે સ્ટાઇલ હોય છે એ પ્રમાણે હું પણ ખાસું બધું એક્સપ્લોર કરવા માગું છું. લેન્ડસ્કેપ છે, ફૂલો છે, પાંદડાઓ છે, એના શેડ્સ છે, આ બધી વસ્તુઓને કન્ટેમ્પરરી અને સેમી એબ્સ્ટ્રેક્ટ ફોર્મમાં ઢાળવા માગું છું. એ સિવાય મારી સેમી ન્યૂડ્સની એક સિરીઝ ચાલુ છે. અને જેમ કે હું સોઝા આર્ટિસ્ટની બહુ મોટી ફેન છું, તો એમના જે રીતના આર્ટવર્ક્સ હતા એ રીતના મારું અત્યારે એક રિસર્ચ કામસૂત્ર પર પણ ચાલુ છે, અને એ સિરીઝ પણ હું ભગવાનની કૃપા રહી તો બહુ જ જલ્દી દુનિયાની સમક્ષ મૂકીશ. તમે ફાર્માસિસ્ટ છો એ બધા જાણે છે, અને આપણે સૌ અત્યારે COVID-19ની વેક્સિનની રાહ જોઈ રહ્યા છીએ. તો મને જસ્ટ એક કુતૂહલ થયું કે તમે કોલેજ કાળમાં ક્યારેય વેક્સિનના બાબતે કશું કામ કર્યું હતું? અને બીજું એ કે અત્યારે લોકો અધીરા થઈને પૂછી રહ્યા છે કે વેક્સિન ક્યારે આવશે. તો એ વિશે એક લેખક તરીકે કે એક ફાર્માસિસ્ટના સ્ટુડન્ટ તરીકે તમે શું કહેવા માગશો? કોલેજ કાળ દરમિયાન જે વાઇવા એક્ઝામ લેવાતી હોય, આ સવાલ પૂછીને તમે એની યાદ અપાવી દીધી. સામે અજાણ્યા પ્રોફેસર બેઠા હોય અને કોઈ પણ સવાલ પૂછે અને અમે કામ કર્યું હોય કે ન કર્યું હોય, અમારે જવાબ તો પોઝિટિવ આપવો પડે. ફાર્મસીના અભ્યાસ દરમિયાન, બેચલર્સ કે માસ્ટર્સ દરમિયાન દવાઓ ઘણી બનાવી છે. ટેબ્લેટ બનાવી છે, બામ બનાવ્યો છે,
પછી વાયલ બનાવી છે. વાયલ મીન્સ આપણે જે ઇન્જેક્શન આપીએ એનું જે લિક્વિડ હોય, પાણી જેવું જ ટ્રાન્સપરન્ટ, એ પણ બનાવ્યું છે. વેક્સિન આખી અલગ બાબત છે. વેક્સિન બનાવવા માટે પણ બહુ બધું બજેટ જોઈએ. અલગ જ ટેકનોલોજીને એનું અલગ જ સાયન્સ છે જે કોલેજ દરમિયાન થઈ ન શકે. વેક્સિન વિશે થિયોરિટિકલી ઘણું કામ કર્યું છે, મીન્સ એનો સ્ટડી બહુ કર્યો છે અમે. વેક્સિન કોવિડ-19ની ક્યારે આવશે એ જ અત્યારે બધાના મનમાં સવાલ છે. પરંતુ આપણે યાદ કરીએ, શીતળા આપણે નાબૂદ કર્યો, પોલિયોની રસી આવી, તો એ બધી રસી કેવી 303 હતી કે ભાઈ પોલિયોની રસી એ 2 બૂંદ જિંદગી કે, અને 2 ટીપા તમે પોલિયોના પીવડાવ્યા હોય તો એ પછી પોલિયો ન જ થાય એમ, એવી ગેરંટી મેડિકલ સાયન્સ લઈ શકે. તો કોવિડ-19 વાયરસની સામે, કોરોના વાયરસના આખા ગ્રુપની સામે એવી વેક્સિન ક્યારે આવશે એ સવાલ છે. એ ડૉક્ટરો કે વાયરોલોજિસ્ટ કે વેક્સિનના સ્પેશિયાલિસ્ટ માણસો પણ હજી સુધી છાતી ઠોકીને નથી કહી શકતા. એકસાથે 100 જેટલી ફાર્મા કંપનીઓ વેક્સિન બનાવી રહી છે અત્યારે, અને વેક્સિન બનાવવા માટે કે દવા બનાવવા માટે એ માર્કેટમાં મુકાય એની પહેલાં એનું બહુ બધું રિસર્ચ થતું હોય, એમાં વર્ષો લાગતા હોય, વર્ષોને દાયકાઓ જતા હોય. એની ઘણી બધી ક્લિનિકલ ટ્રાયલના ફેઝ હોય, 4 ફેઝ હોય. ક્લિનિકલ ટ્રાયલ પહેલાં પણ એનિમલ ટ્રાયલને ઘણું બધું ઇન વિટ્રો ઇન વિવો પણ એનું ટેસ્ટિંગ કરવું પડે. પરંતુ અત્યારે એવું લાગે છે કે કોવિડ-19ની વેક્સિન બહુ જ રેકોર્ડ બ્રેક સમયમાં આવશે, કદાચ આ જ વર્ષે આવશે. 5-6 કંપનીઓ ખૂબ આગળ છે, ફેઝ 1 બહુ સક્સેસફુલી પતાવ્યો છે એવા ન્યૂઝ છે. જોઈએ ક્યારે આવે છે. ચોલા મેડમ, તમે ચિત્રો તો દોરો છો, ચિત્રો સિવાય બીજી બધું ક્રિએટિવ વસ્તુઓ, ક્રિએટિવ મોડેલ પણ બનાવો છો. તમે બહુ સારા આર્ટિફેક્ટ બનાવો છો જુદા જુદા મટીરિયલમાંથી, કોપરમાંથી, પીઓપીમાંથી, કાપડમાંથી. તમે આખા કાપડ અને પ્રકાશનો ઉપયોગ કરીને ઘણા બધા ચિત્રોની સિરીઝ કરી હતી. તો મારો પ્રશ્ન એ છે કે ચિત્ર બનાવતી વખતે અને કોઈ નવું અલગ આર્ટ પીસ બનાવતી વખતે તમારી થોટ પ્રોસેસ કેવી હોય છે? કોઈ એક કન્સેપ્ટ તમને મગજમાં આવ્યો તો એમાંથી ચિત્ર બનાવવું કે નવું કોઈ મોડેલ બનાવવું, તો એ પાછળ જે તમારું બ્રેઇન સ્ટોર્મિંગ હોય એના વિશે જરા વાત કરો. મને એવું લાગે છે કે કોઈ પણ ક્રિએટિવ વ્યક્તિને ભગવાનના એક આશીર્વાદ હોય છે કે એ કોઈ પણ વસ્તુને ઘણા બધા અલગ અલગ નજરિયાથી જોઈ શકતો હોય છે. તો ડેફિનેટલી દરેક અલગ અલગ માધ્યમમાં કામ કરવા ટાઈમે એનું થોટ પ્રોસેસ તો ડેફિનેટલી અલગ અલગ હોવાની જ છે. જેમ કે એક ટેબલ પર કોઈ પર્સ પડ્યું હોય તો મારા માટે એ માત્ર પૈસા મૂકવાની વસ્તુ નથી, એનું ટેક્સચર એક અલગ વસ્તુ હોય છે મારા માટે. એનું કયા દિશામાંથી પ્રકાશ આવશે તો ઓપોઝિટ ડિરેક્શનમાં એનો કેવો શેડો પડશે એ પણ મારા માટે એક વિષય હોય છે. મને એમાંથી પણ કમ્પોઝિશન મળે છે. જેમ કે લોકડાઉન સમયમાં મેં ટ્રાન્સલ્યુશન્ટ પેપરથી લેમ્પ્સ બનાવેલા, જેમાં એક કાચબો પણ બનાવેલો. તો જ્યારે હું લોકોને એવી વાતો કરતાં સાંભળતી કે આ લોકડાઉન પછી તો મંદી આવી જશે, બધા ક્ષેત્રમાં ખૂબ પ્રોબ્લેમ થશે, બિઝનેસ કેમ ચાલશે, તો ત્યારે મને એ વાત પરથી એક પોઝિટિવ થોટ એ મળેલો કે આપણે કામ કરતા રહીશું તો જાતે જ આપણે મંદી સાથે પણ લડી લઈશું. અને જેમ કાચબાની એક વાર્તા છે અને આપણે એના પરથી જેમ કહીએ છીએ કે સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ, તો આપણે પણ કામ કરતા રહીશું તો આપણે જીતી જઈશું. એ એક થોટ પરથી મેં એ અલગ મીડિયમની એક કલાકૃતિ બનાવેલી, એક આર્ટવર્ક બનાવેલું. તો અલગ અલગ માધ્યમમાં કામ કરવાની થોટ પ્રોસેસ ડેફિનેટલી અલગ અલગ હોય છે, પણ બહુ મજા આવે છે દરેક અલગ અલગ માધ્યમમાં કામ કરવાની. હવે ફરી એક સવાલ તમારા માટે. અત્યારે જ્યારે ચારે તરફ કોરોના થઈ રહ્યું છે, એની આફ્ટર ઇફેક્ટ્સની વાત થઈ રહી છે, ત્યારે આ સબ્જેક્ટ ઉપર જ હું તમને વધારે એક સવાલ પૂછવા માગીશ. એક રાઇટર તરીકે ઘણા બધા ન્યૂઝપેપર્સમાં તમે વિવિધ વિષયો પર જ્યારે વાતો કરી રહ્યા છો, ઘણું બધું લખી રહ્યા છો, ત્યારે આ વિશે પણ એક લેખક અથવા એક ફાર્માસિસ્ટ તરીકેના તમારા મંતવ્ય મારે પૂછવા છે કે કોરોનાએ ખરેખર શું જિંદગી બદલાવી નાખી છે?
અને દરેક અલગ અલગ ફિલ્ડ અલગ અલગ ક્ષેત્ર પર શું એની ડાઉનફોલની જે ઇફેક્ટ છે એ વધારે સમય સુધી રહેશે? હા, ડાઉનફોલ કહેવાય ખરું, પરંતુ નજીકના ભવિષ્ય માટે જ. લાંબે ગાળે હું જોઉં છું કે ખૂબ જબ્બર ઉછાળો આવશે આખી માનવ જાતિ માટે, કારણ કે આ વાયરસે આપણને ભાન કરાવ્યું કે આપણે ક્યાં છીએ. આપણે જે ટેકનોલોજીની પરાકાષ્ઠા જોઈ છે, જોતા આવ્યા છીએ છેલ્લા 15, 20, 25 વર્ષ દરમિયાન, અને આપણને એ સવાલ થતો હોય કે આ ક્યાં જઈને અટકશે. હવે તો આપણે શું કરવાનું બાકી? કોઈ લગભગ બધી જ ક્રાંતિકારી શોધો બધા જ ક્ષેત્રોમાં થઈ ગઈ છે, તો હવે કંઈ ખાસ બાકી રહ્યું નથી. આ અભિમાન, આ એરોગન્સ જે માનવ જાતિને આવી ગયું હતું, એને ધબ દઈને વાયરસે પછાડીને કીધું કે તમે ક્યાં છો. 8 અબજ માણસો છે, 8 અબજ માણસો કોરોનાગ્રસ્ત થઈ જાય, દરેકને COVID-19 નો ચેપ લાગે, તો એ દરેક મનુષ્યના ફેફસામાં કે એમની રેસ્પિરેટરી સિસ્ટમમાં રહેલા વાયરસનું ટોટલ વજન 2 ગ્રામ થાય. 2 ગ્રામ. આજે 2 ગ્રામ વાયરસ સામે આખી દુનિયા ઘૂંટણીએ પડેલી છે. એનો અર્થ એ કે આપણે બહુ બધું કરવાનું બાકી છે. આપણને એવું હતું કે આપણે કંઈ કર્યું નથી. 1929માં અમેરિકામાં મંદી આવેલી, સ્ટોક માર્કેટ કડડભૂસ થયું હતું ને લાખો લોકો લિટરલી રસ્તા ઉપર આવી ગયા હતા. નોકરીઓ કોઈ પાસે હતી નહીં, રૂપિયા નહોતા, ખાવા માટે ધાન નહોતું, કંઈ જ નહોતું. અને એના થોડા વર્ષો પછી અમેરિકાએ કેવો જબ્બર વિકાસ કર્યો. પહેલા વિશ્વયુદ્ધમાં ભાગ લીધો, અને જ્યારે બંને વિશ્વયુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી થાય પછી જ પૈડું મિત્ર દેશો તરફ વધારે પારે થાય. તો મને એવું લાગે છે કે ડાઉનફોલ થોડાક મહિનાઓ માટે છે, પછી એની ઇફેક્ટ બહુ પોઝિટિવ આવશે, બહુ સારી આવશે. છતાંય આપણે જોઈએ કે આ વખતે શું બદલાવ આવે છે, પણ મજા આવશે. જે પણ આવશે એ મજાનું હશે, ઘણું બધું શીખવા મળશે, ચેલેન્જિંગ હશે, અને દરેક માણસનો અભિગમ બદલાશે, દરેક માણસની જિંદગી બદલાશે, દરેક માણસનું પોતાના કુટુંબને, પોતાના શહેરને અને દુનિયાને જોવાનું પર્સપેક્ટિવ બદલાવશે. ખાસ કરીને કુદરત સાથેનો જે છેડો ફાડી નાખ્યો હતો અને કુદરતમાં સતત ઇન્ટરફિયરન્સ કરવાની જે કુવૃત્તિ હતી ને, એમાં બદલાવ આવવો બહુ જ જરૂરી છે. જો એ બદલાવ નહીં આવે તો ભવિષ્યની અનેક મહામારીઓ માટે આપણે તૈયાર રહેવું પડશે. ચોવલા દોશી એવું નામ જ્યારે કાને પડે ત્યારે કેનવાસ અને હાથમાં પેન્ટ બ્રશ રહેલી એક યુવતીનું ચિત્ર નજર સમક્ષ ખડું થાય. પરંતુ વાસ્તવમાં મેં તમને બ્રશ કરતાં વધારે કેમેરા સાથે જોયા છે. તમે એક બહુ સારા ફોટોગ્રાફર પણ છો, એ ઘણા બધા જાણે છે. ફોટોગ્રાફી તમારું પેશન છે, ચિત્રકલા જેવું જ. તો મારે એ પૂછવું છે કે આ બંને વિઝ્યુઅલ આર્ટ થઈ, ફોટોગ્રાફી એન્ડ પેઇન્ટિંગ, પણ બંને બહુ જ અલગ છે. તો તમે એ બંનેને કઈ રીતે જુઓ છો? ફોટોગ્રાફીમાં તમને કેવું એન્જોયમેન્ટ મળે, ચિત્રકલામાં તમને કેવું એન્જોયમેન્ટ મળે? અને આની સાથે સાથે પણ એ પણ હું પૂછું કે ફોટોગ્રાફીના અસાઇનમેન્ટ કેવા, લોકડાઉન પછી તમે ફ્યુચર અસાઇનમેન્ટ કેવા કરવા માંગો છો? હા, તમારી વાત સાચી છે કે ચિત્રકલા અને ફોટોગ્રાફી બંને હું કરું છું, પણ બંને બહુ જ અલગ વસ્તુ છે. ચિત્રકલામાં તમારી સામે એક પ્લેન કેનવાસ હોય છે, ઢગલાબંધ કલર્સ હોય છે, જ્યારે ફોટોગ્રાફીમાં તમારી પાસે માત્ર નજર છે. તમારી સામે ઓલરેડી કોઈક દ્રશ્ય છે અને જેમાં તમે કોઈ ફેરફાર નથી કરી શકવાના. ચિત્રકલામાં તમે તમારું દ્રશ્ય પોતે બનાવો છો, અને ફોટોગ્રાફીમાં કદાચ એવું કહી શકાય કે તમારી સામે જે દ્રશ્ય છે, જે વ્યક્તિ છે, જે દુનિયા છે, એને તમે વધારે ખૂબસૂરતીથી પ્રેઝન્ટેશન કરવાની એક ટ્રાય કરો છો. એટલે ચિત્રકલા વિશે હું એવું કહી શકું કે તમે કદાચ એક ચિત્ર ખરાબ થયું તો એને ક્યાંક કરેક્શન કરી શકો છો અથવા એમાં કંઈક ફેરફાર કરી શકો છો, જ્યારે ફોટોગ્રાફીમાં એવું નથી થતું. અને મારા ખ્યાલથી ફોટોગ્રાફી એવી વસ્તુ છે કે જેમાં કોઈ મોમેન્ટને કેપ્ચર કરવામાં આવે છે, કોઈ દ્રશ્ય કરતાં વધારે કોઈ મોમેન્ટનું મહત્ત્વ વધારે હોય છે. તો આવું
ચિત્રકલામાં અને ફોટોગ્રાફીમાં બંનેમાં મને ઇક્વલી મજા આવે છે. અને રહી ફ્યુચરના અસાઇનમેન્ટ્સની વાત, તો હા, કરવા માગું છું, ડેફિનેટલી કરવા માગું છું ફોટોગ્રાફી અસાઇનમેન્ટ્સ. અને હું એક આઈ એમ અ ક્રેઝી ટ્રાવેલર, હું ટ્રાવેલ હોલિક છું, અને ટ્રાવેલ ફોટોગ્રાફી કરવાની પણ ખૂબ ઈચ્છા છે. બીજા ઘણા બધા અસાઇનમેન્ટ્સ કરવાની ઈચ્છા છે. થશે, ભવિષ્યમાં બધું કરશું. હવે તમારા સિનેમા પ્રેમ વિશેનો એક સવાલ. તમારો સિનેમા પ્રેમ તો ખૂબ જાણીતો છે. એમાં પણ જુદી જુદી ફિલ્મોનું તમે ખૂબ સરસ એનાલિસિસ પણ કર્યું છે. લોકડાઉનમાં અત્યારે લોકોનું ફિલ્મો જોવાનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું છે. તો તમને શું લાગે છે, હવે ફિલ્મો આપણા જીવન સાથે કેવી રીતે જોડાયેલી રહેશે? અને મારે ખાસ તો એ પૂછવું હતું કે એક સમય હતો જ્યારે આખા દેશ પર ફિલ્મોનો ખૂબ પ્રભાવ હતો. તો તમને શું લાગે છે, ભવિષ્યમાં પણ એ પ્રભાવ એઝ ઇટ ઇઝ બની રહેશે? મારા વિશેની પ્રચલિત માન્યતાથી થોડી જુદી વાત કરું. સિનેમા પ્રેમ જાણીતો છે, પરંતુ મારો સિનેમા પરત્વેનો પ્રેમ એટલો બધો ઊંડો નથી જેટલો દેખાય છે. કારણ કે ભારતીયોએ અત્યાર સુધી સિનેમા અને ક્રિકેટ આ બંનેને ધર્મની દ્રષ્ટિએથી જ જોયું છે. એ એક રિચ્યુઅલ છે. ટેસ્ટ મેચ કે વન ડે મેચ આવવાની હોય તો લોકો ફ્રી થઈ જાય, બધા કામ પૂરા કરી નાખે અને ટીવી સામે ગોઠવાઈ જાય, અથવા તો સ્ટેડિયમમાં મેકઅપ કરીને એ પ્રકારના ટી શર્ટ પહેરીને મેચ જોવા જાય. હમણાં સુધી ઇન્ટરનેટ આવ્યું, ટચ સ્ક્રીનવાળા ફોન આવ્યા, એની પહેલાં સુધી સિનેમામાં થિયેટરમાં પિક્ચર જોવા જવા માટે સ્પેશિયલ તૈયાર થવાતું, લોકો પ્રોગ્રામ ગોઠવતા, એનું ટાઈમ ટેબલ ગોઠવતા, અઠવાડિયા પહેલાં પ્લાનિંગ થતું અને પછી જવાતું. માટે પ્રભાવ ભારત ઉપર ખૂબ રહ્યો. હિન્દુસ્તાનની પ્રજા, ધર્મ અથવા તો ધર્મગુરુઓ, અમુક અંશે અથવા તો મહદઅંશે રાજકારણીઓ, ક્રિકેટ અને સિનેમા, આ 4 ક્ષેત્રની પકડમાં રહેતી હિન્દુસ્તાનની પ્રજા. હવે સિનેમાનો પ્રભાવ ઓસરવા માંડ્યો છે. વેરાયટી ખૂબ વધી, ઓટીટી પ્લેટફોર્મ્સ ખૂબ વધ્યા, ફિલ્મો હવે તો અહીં મેઇન સ્ટ્રીમ કોમર્શિયલ ફિલ્મો ઇન્ટરનેટ ઉપર રિલીઝ થશે, જુદા જુદા પ્લેટફોર્મ પર રિલીઝ થશે. સિરીઝનું પ્રમાણ વધ્યું, વિદેશની સિરીઝ અહીં જોવાનું પ્રમાણ ખૂબ વધ્યું, માટે ફેલાવો ખૂબ થયો, કન્ઝપ્શન ખૂબ વધ્યું, અને માટે જ કદાચ પ્રભાવ ખૂબ ઓછો થયો. કે એક સમયે કોઈ હીરો કે હિરોઈનના નામે હેરસ્ટાઈલ ઓળખાતી, એના નામે ફેશન ઇન્ડસ્ટ્રી આખી ચાલતી, હવે એવું નથી. એટલે ભવિષ્યમાં પ્રભાવ ધીમે ધીમે ઓસરતો જશે. ઓબ્જેક્ટિવિટી આવી ગઈ લોકોમાં, કે રાત્રે સૂતા ઝોકા આવતા હોય ત્યારે સવારે ઉઠીને પણ પોતાનો ફોન ખોલીને કોઈ અડધો એપિસોડ જોશે, પછી ભૂલી જશે, પોતાના કામે લાગી જશે, એના વિશે ચર્ચા કરી લેશે, પણ એની સાથે પોતાની જિંદગી નહીં સાંકળે. તો ભવિષ્યમાં આ જ ટ્રેન્ડ ચાલુ રહેશે. લોકડાઉને વ્યાખ્યાઓ બદલાવી નાખી. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ ઘણી રીતે બદલાશે, ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી બદલાશે, પણ પ્રભાવ પબ્લિક ઉપર પહેલાં જેવું નથી. ચોલા મેડમ, તમે ચિત્રકાર છો, ફોટોગ્રાફર છો, લેખક છો, કવિ પણ છો. તમે હિન્દીમાં કવિતા લખો છો. તમે હિન્દીમાં લખેલી તમારી કવિતાનું પઠન કરતા હોય એવા વિડીયો મેં યુટ્યુબ ઉપર જોયા છે. તો આ બંને એક્સ્ટ્રીમ આર્ટ ફોર્મ થયા. એકમાં વિઝ્યુઅલ આર્ટ છે, એકમાં શબ્દો છે. તો વિચિત્ર લાગી શકે એવો સવાલ મારે પૂછવો છે કે શબ્દો તમને ફોટોગ્રાફીમાં કે ચિત્રકલામાં કઈ રીતે મદદરૂપ થાય છે? અને જો તમે કવિ ન હોત તો તમારા ચિત્રોમાં કોઈ ફરક હોત ખરો? મારા ખ્યાલથી દરેક કળા એકબીજાની પૂરક હોય છે, અને એટલા માટે જ કદાચ હું પેઇન્ટિંગ, ફોટોગ્રાફી, રાઇટિંગ આ બધું સારી રીતે કરી લઉં છું. હા, કવિતા મેં ઘણી બધી વખત એવું બન્યું છે કે મેં કવિતાઓ લખી હોય અને પછી એના પરથી પેઇન્ટિંગ્સ બનાવ્યા હોય. અને કવિતા લખવામાં ઘણી વખત એવું થતું હોય છે કે કંઈક સરસ મજાનું તમને સ્ફુરે અને તરત તમે લખી લો, પણ જ્યારે પેઇન્ટિંગ, એ જ વસ્તુ પરથી પેઇન્ટિંગ બનાવતા ઘણા દિવસો પણ થઈ જતા હોય છે.
એટલે બંને વસ્તુમાં સમયની મર્યાદામાં બહુ મોટો ફરક છે. બીજી વસ્તુ એ કે હું કદાચ કવિ ન હોત, કવિયત્રી ન હોત, તો મારા પેઇન્ટિંગ મારા ખ્યાલથી ચોક્કસપણે અલગ હોત. હું જ્યારે બહુ ઓછું લખતી હતી, સમયના એક પડાવ પર હું ઓછું લખતી હતી, ત્યારે પણ પેઇન્ટિંગ મેં ઘણા બધા એવા બનાવ્યા છે કે જે કદાચ ગુલઝાર સાહેબની 2 લાઈન પરથી પ્રેરિત થઈને બનાવ્યા હોય, જાવેદ અખ્તર સાહેબની 2 લાઈન પરથી પ્રેરિત થઈને બનાવ્યા હોય. એટલે મારા ચિત્રોમાં કવિતાઓનો રોલ તો ક્યાંય ને ક્યાંય તો હતો જ પહેલેથી. પણ જ્યારે મને એવું લાગ્યું કે હું પોતે જ કોઈ જગ્યા પર, કોઈ પર્ટિક્યુલર એક દ્રશ્યની સામે હોઉં અને એના વિશે મને કંઈક બહુ જ સરસ રચના, શબ્દોની રચના હું કંઈક કરી શકતી હોઉં અને પછી એના પરથી જે પેઇન્ટિંગ બનાવવાની મને મજા આવે છે એ કંઈક અલગ જ છે. એટલે ડેફિનેટલી જો હું એક કવિયત્રી ના હોત તો મારા પેઇન્ટિંગ્સ અલગ જ હોત. અને ઘણી વખત એવું પણ બને છે કે હું કોઈ એક જગ્યા પર હોઉં તો મને એ મોમેન્ટ, એ દ્રશ્યને લઈને એટ અ સેમ ટાઈમ કવિતા પણ સૂઝે અને પેઇન્ટિંગ પણ સૂઝે. તો હું ત્યારે ને ત્યારે મારા મોબાઈલમાં વોઇસ રેકોર્ડરમાં એ કવિતા રેકોર્ડ કરી લઉં અથવા એક 2-5 મિનિટની અંદર જલ્દીથી ક્યાંક કોઈ ડોક્યુમેન્ટ એપમાં હું એને નોંધી લઉં અને પછી એને શાંતિથી એને એક પેઇન્ટિંગમાં કન્વર્ટ કરતી હોઉં છું. આ રીતની એક પ્રોસેસ કરતી હોઉં છું. હવે મારો સૌથી ફેવરિટ સવાલ તમારા માટે. તમે મુંબઈ સમાચારમાં લગભગ 1 વર્ષ સુધી ચિત્રોની કોલમ લખી હતી અને એમાં ઐતિહાસિક ચિત્રોનો રસાસ્વાદ કરાવ્યો. તો મારી એક આર્ટિસ્ટ તરીકે જિજ્ઞાસા એ છે કે એક સાયન્સ સ્ટુડન્ટ જે એક કોલમિસ્ટ બન્યા, એક લેખક બન્યા, એમને ચિત્રોમાં રસ કેવી રીતના પડ્યો અને તમે ચિત્રોને આટલા સારી રીતે કેવી રીતે સમજી શકો છો? અને આ સવાલ પૂછવામાં મારો એક પોતાનો સ્વાર્થ પણ એ છે કે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે ત્યાં વિઝ્યુઅલ આર્ટ વિશે લખનાર લોકો ઓછા છે કદાચ. તો આપ ભવિષ્યમાં એક આર્ટ ક્રિટિક બનવા માગશો? મારી અંદર ઉછરી રહેલી વિજ્ઞાન પ્રીતિએ જ મને ચિત્રો તરફ ખેંચ્યો. વિજ્ઞાન કેટલું રંગીન છે. બીજા બધા જ વિષયો કરતાં મને વિજ્ઞાન બહુ જ રંગીન લાગે. અને વિજ્ઞાનની કોઈ પણ શાખા હોય, ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, બાયોલોજી હોય કે કોઈ પણ વિજ્ઞાનની શાખા તમે લો, એ બહુ જ રંગીન હોય. એના પુસ્તકો પણ રંગીન હોય, એની લેબોરેટરી રંગીન હોય. વિજ્ઞાનમાંથી તમને જેટલા ચિત્રો મળે એટલા બીજે ક્યાંથી ચિત્રો મળવાના? તો ચિત્રકલા અને વિજ્ઞાન મને એક જ સિક્કાની 2 બાજુ લાગી છે. લિયોનાર્ડો દ વિન્ચીનું ચિત્ર મોનાલિસા કેમ આટલું મહાન છે એને ડીકોડ કરવા માટે વિજ્ઞાનીઓ અને ગણિત શાસ્ત્રીઓ આજે સુધી એની પર વર્ક કરે છે. અને એક સમયે વિજ્ઞાન એ ગણિતનો જ એક ભાગ ગણાતો. તો વિજ્ઞાન જ મને આર્ટ બાજુ, ચિત્રો બાજુ મને વિજ્ઞાન વિષય લઈ ગયો. એના માટે હું થેન્કફુલ છું વિજ્ઞાનને. રહી વાત આર્ટ ક્રિટિસિઝમની, તો પહેલી વાત એ કે ક્રિટિસિઝમ એટલે ટીકાની, નિંદાની, એની આલોચના, એની સમીક્ષા, એનો રસાસ્વાદ. જે મેં ચિત્રોદ્ગાર નામની કોલમ લખી 1 વર્ષ સુધી, જેમાં વિશ્વના મહાન ચિત્રો, ભારતીય ચિત્રોનો પણ એમાં સમાવેશ કર્યો હતો અને એનો રસાસ્વાદ કરાવ્યો હતો કે એ એક જ ચિત્ર છે, એક ફ્રેમ છે, એને તમારે અડધી પોણી 1 કલાક કે એનાથી પણ વધારે સમય સુધી જોવું પડે એને સમજવા માટે. એનો એક એક ખૂણો, એનો એક એક બ્રશ સ્ટ્રોક, એનું એક એક મૂવમેન્ટ, એ ચિત્ર શું છે? એ કલાકારના મનમાં ફ્રીઝ થઈ ગયેલી એક મોમેન્ટ છે જે તેણે રંગીન રીતે અથવા તો બ્લેક એન્ડ વ્હાઇટ રીતે પણ બહુ જ આર્ટિસ્ટિક શૈલીમાં એણે તમારી સામે મૂકી છે. તો કોઈ નૃત્યાંગનાનું ચિત્ર છે તો એણે હાથ આમ જ કેમ કર્યો છે, આમ કેમ નથી કર્યો, અંગૂઠોને આંગળી કેમ અડાડ્યા છે? તો એની પાછળ નૃત્યકલાનું એક વિજ્ઞાન હોય, ચિત્રકલાની પણ ઊંડી સમજ હોય. તો એ બધું જોવા, જાણવા, એ રહસ્ય ઉકેલવાની બહુ મજા આવે. અને માટે આર્ટ ક્રિટિસિઝમ મેં કર્યું છે અને આગળ પણ મને તમે જે શબ્દો વાપર્યા કે આર્ટ ક્રિટિક, તો આર્ટ ક્રિટિક બનવાની ઈચ્છા તો છે, પણ એના કરતાં પણ વધારે ઈચ્છા છે એક આર્ટિસ્ટ બનવાની. જો આર્ટ પ્રત્યે થોડી ઘણી સમજ મારામાં છે
તો એ સમજને વિકસાવીને હું કોઈ પણ આર્ટ ફોર્મમાં હું આર્ટિસ્ટ બની શકું, તો એ ઈચ્છા છે. તમે ઘણા બધા દેશો ફર્યા છો, સ્પેન, ઓસ્ટ્રેલિયા, કુવૈત, દુબઈ, અમેરિકા, અને એટલું જ નહીં, આ જુદા જુદા દેશોમાં તમારા ચિત્રોના એક્ઝિબિશન પણ થયા છે. જુદા જુદા દેશોના લોકો આર્ટને જુદી જુદી રીતે જોતા હશે, જુદી જુદી રિસ્પોન્સ મળતા હશે તમને. તો મારે એ જાણવું છે કે ભારતની સરખામણીએ બીજા દેશોમાં મળતો રિસ્પોન્સ કેવો હોય છે, અને વિદેશની ધરતી ઉપર તમને કોઈ યાદગાર અનુભવ થયો હોય તો એ પણ જરા શેર કરો. ઘણા બધા દેશોની આર્ટને પણ સ્ટડી કરી છે મેં, અને આર્ટ માર્કેટ પણ જોઈ છે ત્યાંની. ત્યાંના મ્યુઝિયમ્સ, ત્યાંના ગેલેરીઝ, ત્યાંના આર્ટ લવર્સ, ત્યાંના આર્ટ કલેક્ટર્સ એ ડેફિનેટલી ઇન્ડિયા કરતાં થોડું અલગ છે, પણ કદાચ એવું કહી શકાય કે ત્યાં આર્ટની અવેરનેસ વધારે છે આપણા કરતાં. ત્યાં એઝ અ લેમેન કોઈ પણ સાધારણ ઇન્સાન પણ હોય તો એને આર્ટની, રિયલ આર્ટની વેલ્યુ ખબર છે, એ સમજે પણ છે. જ્યારે હું ઓસ્ટ્રેલિયામાં હતી તો ત્યાં વાનગોગના ચિત્રોનું પ્રદર્શન એક મ્યુઝિયમમાં ચાલી રહ્યું હતું. ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરવા જઈએ આપણે તો લગભગ 3,000 રૂપિયાની ટિકિટ હતી, અને એ લેવા માટે થઈને પણ અઢી કલાકની લાઈન હતી. લોકો 2.5 કલાક લાઈનમાં ઊભા રહીને પણ વાનગોગના ચિત્રોનું પ્રદર્શન જોવા માટેની ટિકિટ લેતા હતા, જે કદાચ આપણે ત્યાં એ એન્વાયરમેન્ટ નથી. અને મારા ચિત્રોના એક્ઝિબિશન પણ ફોરેનમાં મેં કર્યા છે, તો એક અલગ રીતની એક એપ્રિસિએશન ત્યાં મળતી હોય છે. એ લોકો બહુ જ સારી રીતે એપ્રિશિએટ કરતા હોય છે. લોકો એટલું સમજે છે કે ચિત્ર એટલે માત્ર એક ખાલી દિવાલને ભરવાની વસ્તુ નથી, એમાં આર્ટિસ્ટના પોતાના ઇમોશન્સ રેડેલા હોય છે. એમાં માત્ર ચિત્રને દોરવા માટે જે મહેનત કરવામાં આવી છે એ એક જ મહેનત ઇન્વેસ્ટ નથી થઈ, એમાં એના ઇમોશન્સ પણ ઇન્વેસ્ટ થયા છે. એટલે આ રીતની એક અપ્રિસિએશન આ રીતનું ત્યાં મળતું હોય છે, અને બહુ આનંદ થાય છે જ્યારે વિદેશમાં તમારી આર્ટને કોઈ પસંદ કરતું હોય, કોઈ એને ખરીદતું હોય. જેમ કે કુવૈતમાં પણ મારા એક્ઝિબિશન્સ થયા છે, તો કુવૈત એક બહુ જ સ્ટ્રિક્ટ ઇસ્લામિક કન્ટ્રી છે, અને ત્યાં કોઈ જીવંત વસ્તુને લોકો પોતાની વોલ પર ન રાખે, ચાહે એ પક્ષી હોય કે એ હ્યુમન બીઈંગ હોય કે કાંઈ પણ હોય. બીજી વસ્તુ, ત્યાં ગોડ, ગોડેસ, ટેમ્પલ, એના પણ પેઇન્ટિંગ્સ પોતાની વોલ પર ન રાખે. અને છતાં પણ મારી એક સિરીઝ છે જે ત્યાં બહુ જ સારી રીતે અપ્રિશિએટ થઈ અને બહુ સારી રીતે સેલ થઈ ગઈ, એટલે એ વાતનો બહુ જ આનંદ થાય છે. હવે જે રીતે તમે મને પૂછેલું કે હું કેવી રીતે વિવિધ માધ્યમોમાં કામ કરી લઉં છું, એ રીતના મારે તમને એક સવાલ પૂછવો છે કે ફિલ્મો, ચિત્રો, સાયન્સ, કરંટ અફેર્સ, રાજનીતિ, નવલકથા, સાહિત્ય વગેરે કેટલા બધા વિષય પર તમે સતત લખો છો, બોલો છો. તમારો એક સૌમ્ય જોશી સર સાથેનો એક ટોક શો પણ મેં જોયેલો, ફિલ્મો અને સાહિત્ય. તો મને એક સવાલ એ થાય છે કે તમે કેવી રીતે એકસાથે આટલા બધા વિષય પર બોલી શકો છો, લખી શકો છો? કેવી રીતે આટલા બધા વિષયમાં ડૂબકી મારવાનું મન થાય છે? ડૂબકી મારવી તો માણસનો સ્વભાવ છે, એને બધી જગ્યાએ ડૂબકી મારવાનું મન થતું હોય, પરંતુ વિષયો એવી વસ્તુ છે કે એ વિષયમાં ડૂબકી મારવા માટે એ વિષયની અનુમતિ હોવી જોઈએ. કોઈ પણ વિષય ઉપર મન થાય એમ છલાંગ આપણે નથી લગાવી શકતા. પહેલાં તો એ વિષયના કાંઠે રહેવું પડે, બેસવું પડે, એક પગે ઊભા રહીને અઘોર તપસ્યા કરવી પડે. પછી આપણે એ વિષયને હાથ જોડીને પૂછીએ કે હે વિષય, તો આવું તારી અંદર, અને ત્યારે એ વિષય આપણને એવું કહે કે થોડા છબછબિયા કર. એટલે અત્યાર સુધી મેં જે વિષયો, તમે જે જુદા જુદા વિષયો ગણાવ્યા, એ બધા વિષયમાં હું કાંઠે જ ઊભો છું, થોડા પગ પલાળી શક્યો છું, એ વિષયની અંદર
મોજથી આખો સાંગો પાંગ નખશીખ ભીનો થઈ જાઉં, ભીંજાઈ જાઉં અને બહાર નીકળું ત્યારે પણ નીતરું એવી છલાંગ લગાવવાની ઈચ્છા છે. હવે એવું આ જન્મારામાં એક લાઈફમાં શક્ય છે કે નહીં એ મને નથી ખબર, પરંતુ દરેક વિષયના દરિયાનું વૈવિધ્ય હોય છે, દરેક વિષયનું પોતાનું આગવું સૌંદર્ય હોય છે અને એ સૌંદર્ય જ આપણને એની પાસે ખેંચી લાવે. પરંતુ એ સૌંદર્યને આત્મસાત કરવા માટે, સૌંદર્યને માણવા માટે પણ આપણે સક્ષમ રહેવું પડે, તૈયાર કરવું પડે. એટલે એ બધામાં મહેનત કરવાનો એક આનંદ છે અને વેરાયટી, ડાયવર્સિટી આ દેશની માટીમાં રહેલી છે. એ માટીમાંથી જ હું બન્યો છું, માટે મને એ વૈવિધ્ય હંમેશા મને ગમે છે. યુ આર અ ક્રિએટિવ પર્સન. ક્રિએટિવિટી, રચનાત્મકતા, સર્જનાત્મકતા, એને તમે રોજિંદી જિંદગી સાથે કઈ રીતે સાંકળો છો? બીજી રીતે પૂછું તો ખરાબ સંજોગોમાં રચનાત્મકતા જિંદગી જીવવાનું બળ કઈ રીતે પૂરું પાડી શકે? આઈ થિંક ક્રિએટિવિટી કમ્સ વિથ પેશન, અને ક્રિએટિવિટી gives you so many things like positivity, strength, stability. ક્રિએટિવ કામ કરનાર વ્યક્તિને જેટલું કોન્સન્ટ્રેશનથી કામ કરવાનું હોય અથવા એ જે રીતના પોતાની જાતને એ ક્રિએટિવિટી સાથે કનેક્ટ કરી દેતી હોય છે, એ રીતના મારા ખ્યાલથી ખૂબ બધી પોઝિટિવિટી મળતી હોય છે ડે ટુ ડે લાઈફમાં. તમને ઘણી બધી સ્ટેબિલિટી મળતી હોય છે, ચાહે સંજોગો ખરાબ હોય તો પણ તમે તમારી જાતને સ્ટેબલ રાખી શકતા હો છો, એવું મને લાગે છે. અને ડે ટુ ડે લાઈફમાં એનાથી ઘણી બધી પોઝિટિવ વસ્તુઓ તમે ડેવલપ કરી શકતા હો છો, કારણ કે ક્રિએટિવિટી ઇઝ આફ્ટર ઓલ અ કન્સ્ટ્રક્ટિવ વર્ક, નોટ અ ડિસ્ટ્રક્ટિવ વર્ક. એટલે તમારામાં એક નિર્માણ શક્તિ જે છે એ તમને ડે ટુ ડે લાઈફમાં ઘણી બધી હેલ્પફુલ થતી હોય છે. હવે તમે એ કહો કે આ લોકડાઉનમાં વેબિનાર કે વિડીયોઝ કે લખવા સિવાય તમે નવીન શું કર્યું? આરામ. લોકડાઉન પહેલાં આરામ કરવા મળતો નહોતો, તો લોકડાઉનમાં ભરપૂર આરામ કર્યો. જોક સપાટ થોડું ઘણું નાનું મોટું કર્યું, મુખ્યત્વે આરામ કર્યો છે. પણ મારું જે કમ્ફર્ટ ઝોન હોય એના સિવાય મેં કામ કરવાની કોશિશ કરી. અછાંદસ રચનાઓ લખી, પદ્ય સ્વરૂપમાં, પ્રોઝ પોએટ્રી અને ફક્ત પોએટ્રી, ઓનલી પોએટ્રી, એ ફોર્મમાં લખ્યું. મને ચિત્રકલા સિવાય સ્કલ્પટિંગમાં મને બહુ જ રસ. શિલ્પકલા એવી છે જે મને અભિભૂત કરી મૂકે છે. તો ક્લે લઈ, માટી લઈને માટીના રમકડા અને માટીના બહુ જ પ્રાથમિક મોડેલ બનાવવાની પણ કોશિશ કરી. મારો એક બહુ જ જૂનો શોખ હતો ઇરેઝર કલેક્ટ કરવાનો, જેને આપણે રબર કહીએ, પેન્સિલથી લખેલું પૂછવા માટે ઇરેઝર કલેક્ટ કરવાનો. એ શોખ આ લોકડાઉનમાં પૂરો થાય એમ ન હતો, કારણ કે સ્ટેશનરીની બધી દુકાનો બંધ હતી, પરંતુ મારા જૂના સચવાયેલા ઇરેઝર હતા અને એ જુદા જુદા શેપના, જુદા જુદા રંગરૂપના ઇરેઝર ઉપર કંઈક નાનકડું ગદ્ય પદ્ય જેવું લખાય એવું મેં કર્યું. નાટકની સ્ક્રિપ્ટ લખી, વાર્તાઓ લખી અને તમારી સાથે આવી રીતે ઇન્ટરવ્યૂ કરું છું. સવાલ સાદો અને સામાન્ય છે, કોમન છે, પણ હું પૂછવાની લાલચ રોકી શકતો નથી. તમારા પસંદીદા ચિત્રકારો કયા અને એ તમારા ફેવરિટ પેઇન્ટર છે, ફેવરિટ આર્ટિસ્ટ છે, તો એનું કારણ અમને કહો. મારા ફેવરિટ આર્ટિસ્ટમાં એક તો આપણા ગુજરાતના જ આર્ટિસ્ટ પીરાજી સાગરા સાહેબ, એ મારા ખૂબ ફેવરિટ આર્ટિસ્ટ. અને એનું કારણ એ કે જેમ હું મલ્ટિપલ મીડિયમ્સમાં કામ કરવાનું પસંદ કરું છું, વુડ છે, મેટલ છે, પેપર છે, કેનવાસ છે, એ રીતના એમણે પોતાની લાઈફમાં લગભગ તમામ માધ્યમમાં એમણે કામ કર્યું છે. વુડ પર, મેટલની સાથે, કેનવાસ પર, પેપર પર, ઇન્સ્ટોલેશન આર્ટ, મ્યુરલ આર્ટ, આ બધું એમણે કર્યું છે. અને એમના જિંદગીના છેલ્લા અમુક વર્ષોમાં મને એમની સાથે રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. હું એમની સાથે કલાકો સુધી બેસીને આર્ટ વિશેની વાતો કરતી અને એમના ગયા પછી હજુ પણ એમના આર્ટવર્ક્સની જે છાપ
મારા મગજ પર હતી એ આજે પણ એટલી જ તાજી છે. અને મારા બહુ જ ફેવરિટ આર્ટિસ્ટ છે. એ સિવાય પેઇન્ટિંગમાં અમદાવાદના વૃંદાવન સોલંકી સાહેબ એ પણ મારા ફેવરિટ છે. અને મુખ્યત્વે હું કહું તો મારા ફેવરિટ આર્ટિસ્ટમાં યુરોપિયન આર્ટિસ્ટ અગર તમને ખ્યાલ હોય તો મોદીગ્લિયાની, એ મારા સખત ફેવરિટ આર્ટિસ્ટ છે, ખૂબ જ ફેવરિટ આર્ટિસ્ટ છે. એમના પણ જે એબ્સ્ટ્રેક્ટ સેમી એબ્સ્ટ્રેક્ટ ફોર્મ ઓફ પોર્ટ્રેટ્સ છે એ મને બહુ જ ઇમ્પ્રેસિવ લાગે છે. અને હું પણ જે પોર્ટ્રેટ કરું છું એ સેમી એબ્સ્ટ્રેક્ટ અને એબ્સ્ટ્રેક્ટ ફોર્મમાં જ કરું છું. એટલે મોદીગ્લિયાની મારા ખૂબ ફેવરિટ આર્ટિસ્ટ છે. જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી તમને ફ્યુચરિસ્ટિકનું શાસ્ત્ર ગમે છે. ભવિષ્ય વિશેનું તમારું એક ચોક્કસ વિઝન છે, એ વાત તમારા લેખો પરથી, તમારી સોશિયલ મીડિયાની પોસ્ટ્સ પરથી, તમારા વક્તવ્યો પરથી બધાને ખ્યાલ આવે છે. તો મારે એ પૂછવું હતું કે અત્યારે જે પરિસ્થિતિમાંથી ભારત દેશ કે સમગ્ર દુનિયા પસાર થઈ રહી છે, એ રીતના તમને આવનાર ભવિષ્ય કેવું લાગે છે? આપ શું કહેવા માંગો છો? ફ્યુચરિસ્ટિક્સનો અર્થ એ નથી કે તમે આગાહીઓ કરો, નોસ્ટ્રાડેમસ બનવાની જરૂર નથી, પરંતુ તમે એક વિઝન સાથે ભૂતકાળ અને વર્તમાનને તમે સાથે એનું પિંડ બાંધીને તમે ભવિષ્યની રોટલી કેવી બનશે એના વિશે તમે થોડી વાત કરી શકો. એવું બનવું જ એ જરૂરી નથી, પરંતુ કોરોના વાયરસ COVID-19 દુનિયાને બદલાવી છે. ધ વર્લ્ડ ઓર્ડર ઇઝ ગોના ચેન્જ, દેટ ઇઝ ફોર શ્યોર. આખો ક્રમ બદલાશે, મહાસત્તાઓના સમીકરણો બદલાશે, આર્થિક સમીકરણો બદલાશે, સામાજિક સમીકરણો બદલાશે, આપણે વર્લ્ડ ક્વિઝિન પણ બદલાશે, ઘણું બધું બદલાશે. અત્યારે જે મને દેખાઈ રહ્યું છે એ મુજબ કે જે ચાઇનાની આખા વિશ્વ ઉપર જે રાક્ષસી પકડ હતી, એ પકડ છોડાવવા માટે ઘણા દેશો કટિબદ્ધ થયા છે. જર્મનીએ તો બિલ મોકલ્યું, અને જે રીતે અમેરિકા એના એટીટ્યૂડ સાથે ચાઇના સાથે જે સંબંધો અત્યારે રાખે છે, જે રીતે એ અમુક પ્રકારની લશ્કરી હિલચાલ એ કરે છે, જે પ્રકારે અમુક ગોઠવણો થઈ રહી છે, ભારતને યુએનમાં કાયમી સભ્ય બનાવવાની વાત છે, એ બધા ઉપરથી આવનારા 5-6 મહિનામાં કોઈ જબરદસ્ત મોટી ઘટના આપણને સંભળાય તો આશ્ચર્ય પામવું નહીં. હું શબ્દો ચોર્યા વગર કહું, ઈશારો મારો ગર્ભિત ન રહે એ રીતે હું કહું તો મોટા લેવલે યુદ્ધ થાય એવું પણ બને, તો એના માટે પણ આપણે તૈયાર રહેવું પડશે, કારણ કે એ જરૂરી છે. યુદ્ધ વડે શાંતિ, આ સૂત્ર બહુ ડિબેટેબલ છે, બંને વિરોધાભાસી શબ્દો છે, પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે કાયમની શાંતિ જોતી હોય તો ઘણી વખત યુદ્ધ અનિવાર્ય થઈ પડ્યું હોય. અને આ કોરોના વાયરસે જે આખી દુનિયાને પોતાના કબજામાં લઈ લીધી, એ એક જાતનું યુદ્ધ જ છે. અને કેટલી બધી કોન્સ્પાયરસી થિયરી આપણી સામે આવી છે, સચ્ચાઈની ખબર પડી નથી. તો એડ્સનો વાયરસ કે ઇબોલાનો વાયરસ, ઝિકા વાયરસ, મર્સ વાયરસ, એમાં કેટલા બધા વાયરસોનું ઉદ્ગમ સ્થાન એક કે બે જ પ્રદેશ છે, એ ત્યાંથી જ આવે છે ને એ લોકોની કોઈ ચોક્કસ લાઈફસ્ટાઈલને કારણે જ આખી દુનિયા ભોગવી રહી છે. તો ત્યારે દરેક ક્ષેત્રને જે નુકસાન થયું છે એ નુકસાન ભવિષ્યમાં ન થાય એના માટે અત્યારે ઘણા નિષ્ણાતો, ઘણા દેશો બહુ ચિંતિત છે અને એના માટે નક્કર પગલાં લેવા માંગે છે. તો બધી જ રીતે વ્યક્તિગત જિંદગીમાં પણ બહુ બધા બદલાવ આવશે, અને પૃથ્વીના નકશામાં, પૃથ્વીના વૈશ્વિક રાજકારણના મંચ ઉપર પણ ઘણા બદલાવ આવશે. અને આપણે બધાએ કોઈ પણ જાતના અણધાર્યા વળાંક માટે પણ તૈયાર રહેવું પડશે. સંજય લીલા ભણશાલીને લાલ રંગ માટે જબ્બર અનુરાગ છે. તમે ચિત્રકાર છો, તો કોઈ એવો એક કે કોઈ એવા બે રંગ ખરા જેના પ્રત્યે તમને વિશેષ પક્ષપાત હોય? દરેક કલાકારને કોઈને કોઈ એક રંગ પ્રત્યે એક વધારે પક્ષપાત હોય એ બહુ સ્વાભાવિક છે. મને પણ લાલ રંગ પ્રત્યે અનુરાગ તો ખરો જ, કારણ કે લાલ રંગ એ પ્રેમનું પ્રતીક પણ છે. શૃંગારમાં, સ્ત્રીઓના શૃંગારમાં પણ લાલ રંગનો
ખૂબ મોટો રોલ છે ચાંદલો બિંદી. અને મારી પણ એક શૃંગાર સિરીઝ મેં બનાવેલી, એમાં પણ મેં લાલ રંગનો ઉપયોગ ખાસો કર્યો છે. પણ લાલ રંગના લગભગ બધા ટિન્ટ એન્ડ શેડ એ બધા મારી સિરીઝમાં આપને જોવા મળે, ઓરેન્જથી લઈને લાલ અને મરૂન સુધીના. એ સિવાય હું નેચર લવર પણ છું, એટલે મારા આર્ટવર્ક્સમાં તમને ગ્રીન કલરનો ઉપયોગ પણ ખાસો વધારે જોવા મળશે અને નેચરના એલિમેન્ટ્સ પણ વધારે જોવા મળશે. એટલે રેડ અને ગ્રીન બંને પ્રત્યે થોડો વધારે લગાવ ખરો. હવે અમારા સ્વાર્થનો એક સવાલ. અમદાવાદ ખાતે બેઠક કલ્ચરને જીવંત રાખવા માટેનો એક બહુ મજબૂત પ્રયાસ એટલે તમે જ શરૂ કરેલું કળાંશ. લોકડાઉન આવી ગયું છે એટલે કળાંશ થતું નથી, તો કળાંશ ક્યારે થશે? ઓનલાઈન કળાંશ આવશે ખરું? એકચ્યુઅલી કળાંશની તો હું પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છું કે હું ક્યારે ફરીથી સ્ટાર્ટ કરી શકું કળાંશ. કારણ કે અત્યાર સુધીમાં કળાંશમાં ખૂબ બધા સારા કવિઓ, લેખકો, ફિલ્મ ડિરેક્ટર, આરજે, કથક ડાન્સર્સ, સિંગર્સ બધાનો ખૂબ સારો સાથ અને સહકાર મળ્યો. એ લોકોએ બહુ જ સરસ ટોક શોઝ આવીને કર્યા અને કળાંશ એ મારા માટે માત્ર એક પ્રોગ્રામ નથી. મને કળાંશ ચાલુ કરવા ટાઈમે મારી એક એવી ભાવના હતી કે હું સમથિંગ ટુ ગીવ બેક ટુ ધ સોસાયટી, લોકો સુધી આર્ટ અને કલ્ચરની વાત પહોંચાડું. પણ કળાંશ એ રિટર્નમાં મને ખૂબ આપ્યું છે, ખૂબ સારા મિત્રો આપ્યા છે, ખૂબ સારું હ્યુજ અમાઉન્ટ ઓફ નોલેજ આપ્યું છે. એટલે હું પોતે જ રાહ જોઈ રહી છું કે કળાંશ ક્યારે ફરીથી સ્ટાર્ટ કરી શકું. પણ ઓનલાઈન કરવાનો મારો વિચાર થોડો ઓછો છે, કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ આ લોકડાઉનના સમયમાં ઓનલાઈન સેશન્સનો રાફડો ફાટ્યો છે. પણ આપણે ત્યાં ઇન્ટરનેટની તકલીફો ઘણી વખત થતી હોય છે. જે ફેસ ટુ ફેસ વાત કરવાની કળાંશના શ્રોતાઓને જે મજા આવતી હતી એ કદાચ ઓનલાઈન સેશનમાં એ એસેન્સ ના પણ રહે. ઘણા બધા ઓનલાઈન સેશનમાં આપણે જોઈએ છીએ કે નેટવર્ક વીક હોવાના લીધે ડિસ્કનેક્ટ થઈ જાય, ફરીથી કનેક્ટ કરવું પડે, ફરી એને લાઈવ કરવું પડે. આવું પણ થતું હોય છે, ક્યાંક અવાજ જતો રહે. એટલે આઈ ડોન્ટ વોન્ટ ટુ લૂઝ ધ એસેન્સ કે જે કળાંશના શ્રોતાઓને વક્તા સાથેનું જે 1-to-1 કનેક્શન થતું હતું એ વધારે ઇમ્પોર્ટન્ટ લાગે છે મને. એટલે હું રાહ જોઈશ કે ક્યારે વસ્તુઓ નોર્મલ થાય, લાઈફ નોર્મલ થાય અને કળાંશ ફરીથી શરૂ થાય. સો ધીસ વોઝ અવર કન્વર્ઝેશન, ધીસ વોઝ ધ એપિસોડ રંગો અને શબ્દોની જુગલબંધી. ઇટ વોઝ રિયલી નાઇસ ટોકિંગ ટુ યુ અભિમન્યુ મોદી. લોકો સુધી શબ્દોની અને રંગોની વાતો પહોંચાડવાની ખરેખર મજા આવી. હોપ ટુ સી યુ ઇન સમ મોર કન્વર્ઝેશન, સમ મોર સેશન્સ. થેન્ક યુ અમદાવાદ તક ફોર હેવિંગ અસ ઓન ધીસ પ્લેટફોર્મ. Thank you so much, Ahmedabad Tak, for having me in this video conversation. You are doing very good and keep it up. Thank you, Chola Doshi. You are doing very, very good. And I love your art. And thanks, special thanks for these questions. Questions were amazing, unconventional, and it was non-typical. So, thank you. Good wishes to Ahmedabad Tak.